ભગવાન શ્રી રામ આપણા માટે અવતારી પુરુષ છે, મર્યાદા પુરુષોત્તમ છે, ભગવાન છે. આપણે એમની ભક્તિ કરીએ છીએ, એમને પૂજીએ પણ છીએ. પણ સૌથી મહત્વની વાત એ છે કે આપણે એના જીવનમાંથી કયો બોધપાઠ લઈ શકીએ છીએ. રામ છે એક મેનેજમેન્ટ ગુરુ પણ છે. આજે એના વિશે વાત કરવી છે, અને એ વાત કરતા પહેલા આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે. રામનું જે ચરિત્ર છે એ એટલું બધું વ્યાપક છે કે એમના જીવનના અનેક પ્રસંગોમાંથી તમે મેનેજમેન્ટના જુદા જુદા પાઠ ભણી શકો છો, શીખી શકો છો. જીવનના દરેક તબક્કે તમને ભગવાન શ્રી રામ મદદ કરે છે. આજે આ રીતે પણ ભગવાન રામને સમજવાની જરૂર છે, અને એવો આપણે આજે પ્રયત્ન કરવો છે. ભગવાન રામના જીવનમાંથી મેનેજમેન્ટના ઘણા બધા મહત્વપૂર્ણ પાઠ શીખી શકાય એમ છે. આજના વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં પણ એ ઉપયોગી છે. રામાયણમાં તેમની જીવનગાથા આપણે બધા રામાયણ જાણીએ છીએ, એના પ્રસંગો પણ જાણીએ છીએ. પણ એમાં તમે નેતૃત્વની વાત હોય, નૈતિકતાની વાત હોય, સંકટમાં તમે કઈ રીતે આગળ વધવું એની વાત હોય, આવા બધા પાસાઓ પર રામનું જીવન પ્રકાશ પાડે છે, અને એમાંથી કેટલીક વાતો આપણે શીખવા જેવી છે. સૌથી મહત્વનું એ છે કે રામ પાસેથી નેતૃત્વ અને ટીમ વર્કના ગુણ શીખી શકાય એમ છે. તમે જુઓ કે રામને વનવાસ થાય છે 12 વર્ષનો. એ દરમિયાન કેટલી ઘટનાઓ બને છે. એમાં સુગ્રીવ, હનુમાન, વાનર સેના પાસે સાથે મળી એક કેવી મજબૂત ટીમ બનાવે છે, ને કોનામાં કઈ ક્ષમતા છે એ મુજબ એને કામ સોંપી અને ધ્યેય જે છે એ હાંસલ કરે છે. એટલે એનો મતલબ એમ છે કે એક સારો નેતા ટીમને પ્રેરણા આપે છે, અને સૌને, ભલે એમના સ્વભાવ જુદા જુદા હોય, પણ એમની ક્ષમતાઓ મુજબ બધાને એક દિશામાં લઈ અને ચાલી શકે છે. આ સૌથી મહત્વનો પાઠ છે. નૈતિકતા અને મૂલ્યોનું પાલન જતન. આજના જીવનમાં નૈતિક જીવન જીવવું એ બહુ મુશ્કેલ છે, ને લોકો નૈતિકતાને પછી જુદી જુદી રીતે જોવે છે, અને કેટલાકને તો એ ટીકાના પાત્ર પણ એના કારણે બને છે. પણ તમે જુઓ કે રામે પિતાની આજ્ઞા માની વનવાસ સ્વીકારી લીધો, અને રાવણ સામેના યુદ્ધમાં પણ મર્યાદાઓ જાળવી. આ બંને પાસાઓ, તમે બંને પ્રસંગો જાણીતા છે. પણ શીખવાનું એમાં એ છે કે તમે નૈતિકતા અને મૂલ્યો પર જો અડગ રહો તો તમને વિશ્વાસ મળે છે, તમારામાં બીજા લોકો વિશ્વાસ મૂકે છે, અને તમને સન્માન આપે છે. આ બહુ મહત્વનું છે. ક્રાઇસિસ મેનેજમેન્ટ. આજે જિંદગીમાં નાની નાની ઘટનાઓમાં આપણે બહુ વિચલિત થઈ જઈએ છીએ. ઘણી બધી ઘટનાઓ એવી છે કે તમારા ઉપર જાણે દુઃખનું પહાડ તૂટી પડ્યું હોય એવું લાગે. ત્યારે તમે શું કરો છો? આ ક્રાઇસિસ મેનેજમેન્ટ કઈ રીતે કરવું જોઈએ? તમે જુઓ કે સીતાના હરણ પછી રામે જે ધીરજ રાખી, એ એકદમ વિચલિત નહોતા થઈ ગયા, એકદમ ઉત્તેજિત કે આ કરી નાખું, તે કરી નાખું, એમ નહોતું. આપણે સામાન્ય રીતે એવું કરતા હોઈએ છીએ. પણ એને બહુ ધીરજ રાખી, અને પછી યોજના મુજબ પરિસ્થિતિને હાથમાં લીધી. ઉપલબ્ધ જેટલા સંસાધનો હતા એ એમણે બધા ઉપયોગમાં લીધા. આ બહુ મહત્વની વાત છે. એટલે તમે જો સંકટમાં શાંતિ રાખો અને રણનીતિ ઘડો તો તમે એમાંથી પાર થઈ શકો છો. આજના યુગની સૌથી મહત્વની વાત છે કોમ્યુનિકેશન સ્કિલ. માની લો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એમનામાં જે કોમ્યુનિકેશન સ્કિલ છે એ કોઈ પણ નેતામાં નથી. એના જ કારણે નિર્વિકલ્પ લગભગ બની ગયા છે, ને વિદેશોમાં પણ એમનું એટલું માન છે. રામની વાણીમાં સ્પષ્ટતા છે. આ રામને સંદર્ભે જો આપણે વાત કરીએ તો બહુ સ્પષ્ટ છે. જ્યારે પણ એ વાત કરે છે તો એમાં ગોળ વાત નથી કરતા. એકદમ સ્પષ્ટ છે અને સત્ય છે. સૌથી મહત્વની વાત આ છે. અને એના કારણે લક્ષ્મણ, સીતા અને બીજા બધા સાથીઓ એની સાથે જોડાયેલા રહે છે. આ બહુ મહત્વનું છે કે તમે જો સ્પષ્ટ વક્તા હો, લોકોને ક્યારેક ખોટું લાગશે, સાચું બોલશો તો ક્યારેક કડવું લાગશે,
પણ આખરે લોકોને સમજાશે કે આ માણસ સાચો છે, એની સાથે રહેવાય, એની સાથે ચલાય. એટલે તમે કઈ રીતે કોમ્યુનિકેશન કરો છો એ સૌથી બહુ મહત્વનું છે. અને ફ્લેક્સિબિલિટી આ બહુ મહત્વનો શબ્દ છે, જેને આપણે લવચિકતા કહે છે. અનુકૂલન ક્ષમતા કેવી છે તમારામાં. તમે જુઓ કે રાજામાંથી વનવાસી બનવું એ કંઈ સામાન્ય વાત નથી, પણ રામે એ દરેક પરિસ્થિતિમાં પોતાને ઢાળ્યા છે અને હિંમત નથી હાર્યા. સૌથી મહત્વની તો આ છે. 12 વર્ષ વનવાસમાં રહેવું. આપણે સાહેબ ક્યાંક ફરવા જાય અને સરખો રૂમ ન હોય, સરખો બેડ ન હોય, અથવા તો સરખું ઓશીકું ન હોય, સરખું ઓઢવાનું ન હોય, અથવા તો ખાવા પીવામાં ક્યાંય ગડબડ થાય તો આપણે બહુ વિચલિત થઈ જાય. પણ આ ભગવાન શ્રી રામ છે, એની પાસેથી આ શીખવા જેવું છે કે પરિસ્થિતિ ગમે તે હોય, બદલાતી પરિસ્થિતિ વચ્ચે તમે ફ્લેક્સિબલ કઈ રીતે રહો છો એ મેનેજમેન્ટ માટે બહુ આવશ્યક છે. તમે કોઈ પણ તમારું પ્લાનિંગ હોય ત્યારે તમારું આયોજન કેવું છે, તમારી રણનીતિ કેવી છે, એની પરીક્ષા થાય છે. તમે જુઓ કે રાવણ સામેનું યુદ્ધ જ્યારે થાય છે ત્યારે રામ સેતુનું બાંધકામની વાત હોય, સેનાનું સંગઠન કરવાની વાત હોય, તો આ બધી બાબતોમાં રામની જે રણનીતિ છે એ કામ કરી જાય છે. આ સૌથી મહત્વની વાત છે. એટલે તમે લાંબા ગાળાની યોજના અને એની સાથે તમારી રણનીતિ એ તમને સફળતા આપે, ત્યારે રામ સેતુનું સર્જન થઈ શકે છે. હા, અને નેતા હોય ને એ સૌથી એનો જો વિશિષ્ટ ગુણ હોવો જોઈએ જે એ એની નમ્રતા છે, અને બીજું છે સહાનુભૂતિ. આ સૌથી મોટા 2 ગુણ છે જે ભગવાન શ્રી રામમાં તમને જોવા મળે છે. તમે જુઓ કે રામે સબરીના હેઠા બોર ખાધા છે. આવો કિસ્સો આપણી આસપાસ બહુ ઓછો બને છે સાહેબ. આપણા ગ્રંથોમાં પણ આવા કિસ્સાઓનું પ્રમાણ ઓછું છે. અને આજના આધુનિક જીવનમાં આવું કરવું એ બહુ, જે સબરી વર્ષોથી રામની પ્રતીક્ષા કરે છે અને પછી રામ આવે છે ત્યારે એમને ચાખેલા બોર આપે છે, અને રામ છે એ ઉત્સાહથી, એ પ્રેમથી એને આરોગ્ય છે. આ સૌથી મહત્વની વાત છે. એટલે એવી જ રીતે જટાયુનો પ્રસંગ તમે જોઈ લો, ત્યાં પણ એમની નમ્રતા અને સહાનુભૂતિ તમને જોવા મળે છે. એટલે કે એક મેનેજર જ્યારે નમ્ર અને સહાનુભૂતિ વાળો હોય તો એને સૌનો સાથ મળે છે સાહેબ. આ બહુ મહત્વનું છે કે તમે કોઈ પણ લક્ષ્ય હાંસલ કરવું હોય તો તમારામાં આવા ગુણો હોવા જોઈએ. એટલે તમે ભગવાન રામને મેનેજમેન્ટ ગુરુ તરીકે ઓળખી શકો, એને સ્થાપિત કરી શકો. તમે વિઝનરી લીડરશિપ આજે બહુ જરૂરી છે. જેમ નરેન્દ્ર મોદી વિશે કહેવામાં આવે છે કે એને ભાજપને એટલો બધો મજબૂત કરી દીધો છે કે હવે એને હરાવવો કેમ એ વિપક્ષ માટે પડકાર છે. રામે હંમેશા એક સ્પષ્ટ ધ્યાન વિઝન રાખ્યું છે. જેમ કે સીતાને રાવણના કબજામાંથી મુક્ત કરવું અને ધર્મની સ્થાપના કરવી. આજના મેનેજમેન્ટ ગુરુઓ પણ આ જ વાત તમને શીખવે છે કે લાંબા ગાળાનું વિઝનનું શું મહત્વ છે. ટીમ મેનેજમેન્ટ, જેમ અગાઉ પણ કીધું કે સુગ્રીવ, હનુમાન, વિભીષણ, વાનર સેનાને બધાને એક કરી અને કેવી સરસ મજાની ટીમ બની. એટલે આધુનિક મેનેજમેન્ટમાં પણ ડાયવર્સિટી મેનેજમેન્ટ અને ટીમ બિલ્ડિંગનું ઉત્તમ ઉદાહરણ એટલે ભગવાન શ્રી રામ છે. નિર્ણય લેવાની ક્ષમતા હોવી જોઈએ, આ સૌથી મહત્વની વાત છે. લીડર પાસે આવી ક્ષમતા ન હોય તો એ નિષ્ફળ જાય છે. આપણે એવા ઘણા દાખલાઓ જોયા છે, હું તમને યાદી પણ કરાવી શકું. રામે મુશ્કેલ સ્થિતિમાં પણ સંતુલિત રહી અને ન્યાયી નિર્ણય લીધો છે. જેમ કે વનવાસ સ્વીકારવો, કે પછી રાવણને શરણ આપવાની તક આપવી. તમારો દુશ્મન છે એને પણ તક મળવી જોઈએ. આ ગુણ મેનેજમેન્ટ ગુરુમાં જોવા મળે છે, જે નિર્ણયોમાં સ્પષ્ટતા અને નૈતિકતા લાવે છે. મને સૌથી જે ગમતો ગુણ છે ભગવાન શ્રી રામનો એ છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, જેને EQ તરીકે જાણવા મળે છે. ઇન્ટેલિજન્સનો IQ જે આપણે કરીએ છીએ એના કરતાં પણ EQની મહત્વતા હવે આજના યુગમાં વધારે છે. રામે જે અગાઉ પણ વાત આપણે કરી, સબરી હોય, જટાયુ હોય, વિભીષણ હોય, એવા લોકો પ્રત્યે એકદમ સહાનુભૂતિ બતાવી છે. આ બહુ મહત્વનું છે ને આજે મેનેજમેન્ટમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સને બહુ મહત્વમાં આપવામાં આવે છે. કારણ કે
એનાથી તમે તમારા ટીમના સભ્યો સાથે તમારું બોન્ડિંગ મજબૂત બનાવી શકો છો. એટલે આમાં તમે જુઓ કે સેતુ બાંધવા માટે પથ્થરનો ઉપયોગ એટલે સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કેમ કરવો, સેનાની શક્તિનો લાભ કેવી રીતે લેવો, હનુમાનની ક્ષમતાઓનો સદુપયોગ કેમ કરવો, આ બધી બાબતોમાં રામ ખરા ઉતરે છે. ધીરજ અને સ્થિતિસ્થાપકતા, 14 વર્ષના વનવાસ અને અનેક પડકારોનો સામનો કરવા છતાં રામે હંમેશા ધીરજ અને સ્થિરતા જાળવી રાખી છે. એટલે આ બહુ મહત્વનું છે. તમે એક પ્રસંગ જે રામની વિરુદ્ધ જાય છે મોટા ભાગે, એ પણ આપણે ચર્ચો છે. પણ ઇમોશનલ જે કોશન્ટની વાત છે, આ સૌથી મહત્વની વાત છે. તમારી ઓફિસોમાં તમે ક્યાંક માલિક છો, અથવા તો તમે કર્મચારી છો, અથવા તો તમે બોસ છો, કોઈ પેઢી ચલાવો છો, દરેક જગ્યાએ સમસ્યાઓ આવતી હોય છે. કેટલાક કર્મચારીઓ નારાજ હોય, અને એ નારાજગી શા માટે છે, જ્યાં સુધી એ બોસ જાણે નહીં, એને સાંભળે નહીં, ત્યાં સુધી એને ખબર નથી પડતી. એટલે સંવાદ બહુ જરૂરી છે. તમે કોઈ કર્મચારીના ઘરે કોઈ સમસ્યાઓ થઈ, કોઈ બીમાર થયું, કોઈ હોસ્પિટલમાં દાખલ છે, તો એના વિશે તમે જાણો, એના વિશે એની વાત કરો, કંઈ મદદની જરૂર છે કે નહીં એમ પૂછો. આ વ્યવહાર છે ને, એ તમારી ટીમની મજબૂતી બનાવે છે. એટલે આ બહુ મહત્વની વાત છે. પણ બહુ ચર્ચાયેલો વિષય છે કે ભાઈ, સીતાની અગ્નિ પરીક્ષા, શા માટે રામે સીતાની અગ્નિ પરીક્ષા લીધી, આ બહુ મહત્વની વાત છે. અને એ બાબતે જેટલા અભ્યાસુ છે રામાયણના, એ એક બાજુ રામની તરફેણ પણ કરે છે, કેટલાક રામની વિરુદ્ધમાં પણ જાય છે. પણ આને થોડીક જુદી રીતે સમજવાની પણ આજે જરૂર છે કે રાજા તરીકેની જવાબદારી અને સામાજિક દબાણ. રામ છે સામાન્ય વ્યક્તિ નહોતા, એક રાજા હતા. એને મર્યાદા પુરુષોત્તમ પણ કહેવામાં આવ્યા. તેમનું જીવન ધર્મ અને સમાજના નિયમોનું પાલન કરવા માટે ઉદાહરણરૂપ હતું. રાવણના કબજામાંથી સીતાને પાછી લાવ્યા, અને અયોધ્યાના કેટલાક લોકોમાં શંકા ઊભી થઈ કે સીતા 1 વર્ષ સુધી રાવણના મહેલમાં રહી, તો એમનું જે પતિવ્રતાનું જે વાત છે, એ કઈ રીતે એમ કે કોઈ પણ રીતે કાંઈ વિચલિત થઈ નથી, કેમ થાય? એટલે રામે આ શંકાને દૂર કરવા અગ્નિ પરીક્ષાનો નિર્ણય લીધો, જેથી સમાજમાં સીતાની પવિત્રતા ઉપર કોઈ પ્રશ્ન ન થાય. આજના સંદર્ભમાં જો તમે વાત કરો આને, કે એક નેતા તરીકે રામ પોતાની વ્યક્તિગત લાગણીઓ કરતા સમાજના વિશ્વાસને વધુ પ્રાધાન્ય આપે છે. આ ઇમોશનલ ઇન્ટેલિજન્સનું એક પાસું છે. પોતાની લાગણીઓને નિયંત્રિત કરી મોટા હેતુ માટે નિર્ણય લેવાની આ વાત છે. અને એક વાત એ પણ સમજવાની જરૂર છે કે રામાયણમાં ક્યાંય એવું નથી કહેવાયું કે રામે સીતાને બળજબરીથી આ અગ્નિ પરીક્ષા કરાવી. સીતાએ સ્વેચ્છાએ પરીક્ષા આપી, કારણ કે તેમને પોતાની પવિત્રતા પર પૂરો વિશ્વાસ હતો. રામે સીતાની આ શક્તિ અને નિર્ણયને માન આપ્યું છે. એટલે આજના સંદર્ભે તમે જુઓ તો બીજાની લાગણીઓ અને નિર્ણયો સમજીને તેમને સન્માન આપવું, આ બહુ મહત્વનું છે. રામે લોકોની વાત સાંભળી છે આ કિસ્સામાં, કારણ કે તે એક રાજા છે અને પ્રજાહિતને સર્વોપરી માને છે. તેમનો ઉદ્દેશ એ હતો કે સમાજમાં કોઈ અશાંતિ ન ફેલાય, શંકા ન રહે. પણ આ નિર્ણયથી અંગત રીતે બહુ પીડિત હતા, અને એ પીડા એમણે સહન કરી છે. એટલે તમે જો એક નેતા પોતાની લાગણીઓને ક્યારેક બાજુએ મૂકી સંસ્થા કે સમૂહના હિત માટે સખત નિર્ણય લે છે. આ ઇક્યુની ઉચ્ચતરની ક્ષમતા છે કે સ્વનિયંત્રણ અને સામાજિક જાગૃતિ. કેટલાક વિદ્વાનો એવું પણ માને છે કે આ અગ્નિ પરીક્ષા એક પ્રતિકાત્મક ઘટના છે, જે સીતાની આંતરિક શુદ્ધતા અને રામના ધર્મ પ્રત્યેની નિષ્ઠાને દર્શાવે છે. રામને સીતાની પવિત્રતા ઉપર કોઈ શંકા નહોતી, પરંતુ તેમણે સમાજને સંતુષ્ટ કરવા આ પગલું ભર્યું છે. આજે તમે જુઓ કે આજના નેતાઓ જાહેરમાં પોતાની નીતિ કે નિર્ણયોની પારદર્શિતા સાબિત કરવી પડે છે, ભલે તેમને ખુદને એની જરૂર ન લાગે. આવું ઘણીવાર ઘણી ઘટનામાં બનતું હોય છે.
અને રામ આ નિર્ણયથી એટલું બધું જવાબદારી સાથે એનું સંતુલન કરે છે કે આજના સંદર્ભે તમે એમ કહો કે એક મેનેજર કર્મચારીઓની લાગણીને સમજે અને કંપનીના નિયમનું પાલન પણ કરવું પડે છે. આ બંને સાથોસાથ હોય છે. એટલે ક્યારેક લોકોના હિત માટે નિર્ણય તમારે લેવો પડે છે અને અંગત રીતે પીડાદાયક પણ હોય છે. એટલે આ રીતે પણ મને જો કે વ્યક્તિગત રીતે કહું તો સીતાની અગ્નિ પરીક્ષાનો પ્રસંગ જલ્દી ગળે નથી ઉતરતો, પણ આવા કેટલાક તર્ક પણ તમે એની સાથે જોડી શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે ભગવાન શ્રી રામ એ મેનેજમેન્ટ ગુરુ પણ છે. મર્યાદા પુરુષોત્તમ તો છે જ, અવતારી પુરુષ તો છે જ, ભગવાન તો છે જ. આ બધું હોવા છતાં એની ઉપર હું મેનેજમેન્ટ ગુરુ, એના જીવનમાંથી આપણે શું શીખી શકીએ? રામની ભક્તિ ભલે આપણે કરીએ, એમની પૂજા ભલે કરીએ, એનો કોઈ વિરોધ હોય જ ન શકે, પણ એના જીવનમાંથી આપણે શું અપનાવી શકીએ? આ સૌથી મહત્વનું પાસું છે અને એ જ રામનવમીનો સાચો સંદેશ છે. આભાર. ફરીથી મળીશું.